ومثل كلمة خبيثة كشجرة خبيثة اجتثت من فوق الأرض ما لها من قرار 26 અને નાપાક કલેમાની મિસાલ નાપાક વૃક્ષ જેવી છે જે જમીનમાંથી ખેંચી કાઢવામાં આવ્યું હોય કે જેમાં સ્થિરતા ન હોય. તફસીર કલમે ખબીસા એ કલમે તય્યિબાનો વિરોધ છે. તેનો અર્થ હકના કલમા સામે બાતિલનો કલમો સાચા અકીદાઓ સામે ભ્રષ્ટ અકીદા છે. હકનો કલમો મજબૂત અને કાયમી છે જ્યારે કે બાતિલનો કલમો નાબૂદ અને નાશ પામનાર છે. આ વાત સ્પષ્ટ છે. તેથી જ હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામના કલમાની ગુંજ આજે પણ પૂરી શક્તિ સાથે દુનિયામાં હાજર છે, જ્યારે તેના વિરોધમાં આવેલા હજારો નમરૂદ અને તેમના જેવા લોકોના નામો નિશાન નાબૂદ થઈ ગયા છે. ઇજ્તિસાસનો અર્થ મૂળથી ઉખાડી નાખવું અને નાશ કરી નાખવું થાય છે. ગંદા અને ભ્રષ્ટ અકીદા, ખોટા શબ્દો અને ભટકેલા લોકો, તેમની ન તો મજબૂત જડ હોય છે, ન ફળ, ન ફૂલ, ન સુંદરતા કે સુગંધ, ન સ્થિરતા, ન છાંયો અને ન વૃદ્ધિ, પરંતુ તેઓ તો ફક્ત બીજા લોકોના રસ્તામાં કાંટા સમાન બને છે. પૈગામ 1. શિક્ષણ અને તરબિયતની એક રીત તુલના, મુકાબલો સમજાવવાની છે, જેમ કે કલેમાતે તય્યિબા અને કલેમાતે ખબીસા. 2. શિર્ક અને અલ્લાહ સિવાયની દરેક વસ્તુમાં સ્થિરતા નથી. 3. ખોટા અકીદા જંગલી ઘાસ જેવા હોય છે, તેમની જમીનમાં ઊંડી જડ નથી હોતી કારણ કે તેમની પાસે સાચો આધાર નથી, તેથી તેઓ સહેલાઈથી ઉખડી જાય છે.